ચેપ્ટરની બાકી રહેલી લગભગ છેલ્લી થિયરી, રેડોક્સ પ્રક્રિયાના પ્રકારો સમજાવો. રેડોક્સ પ્રક્રિયાના પ્રકારો સમજાવો. ઓકે, explain different types of redox reaction. તો સ્ટુડન્ટ, રેડોક્સ પ્રક્રિયા એની વ્યાખ્યા તમે ભણી ગયા કે જે પારસ્પરિક પ્રક્રિયા દરમિયાન કોઈ એક ઘટકનું ઓક્સિડેશન થાય અને બીજા ઘટકનું રિડક્શન થાય તેને રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો રેડોક્સ પ્રક્રિયા એના મુખ્યત્વે 4 પ્રકાર છે. એમાંનો પહેલો પ્રકાર એને કહીશું સંયોગીકરણની પ્રક્રિયાઓ. સંયોગીકરણ પ્રક્રિયાઓ. ઓકે, રેડોક્સ પ્રક્રિયાનો પહેલો પ્રકાર સંયોગીકરણની પ્રક્રિયા. નામ પરથી જ તમને ખબર પડે, સંયોગીકરણ એટલે ભેગા થવું. જ્યારે એકથી વધુ તત્વ અથવા તો સંયોજન સ્વરૂપે રહેલા પદાર્થો ભેગા થઈને કોઈક નવું સંયોજન બનાવે તો એને સંયોગીકરણ તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી, એકથી વધુ તત્વ અથવા તો સંયોજનો ભેગા થઈને કોઈક નવું સંયોજન બનાવે તો તેને સંયોગીકરણની પ્રક્રિયાઓ કહેવામાં આવે છે. એકથી વધુ તત્વ કે સંયોજનો ભેગા થઈને નવું સંયોજન બનાવે તો એને સંયોગીકરણ કહેવામાં આવે છે. આ સંયોગીકરણ પ્રક્રિયા એની મર્યાદા એ છે કે તેમાં ઓછામાં ઓછો એક પ્રક્રિયક તત્વ સ્વરૂપે હોવો જોઈએ. ઓછામાં ઓછો એક પ્રક્રિયક તત્વ સ્વરૂપે હોવો જોઈએ. ઓકે, તો આમ એકથી વધુ પ્રકારના તત્વ અથવા સંયોજન ભેગા થઈને કોઈક નવું સંયોજન બનાવે તો એને સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય. પણ મુખ્ય શરત એ છે કે ઓછામાં ઓછો એક ઘટક અથવા પ્રક્રિયક તત્વ સ્વરૂપે હોવો જોઈએ. ઓકે, તો અહીંયા જુઓ, એ અને બી બંને તત્વ સ્વરૂપે હોય તો પણ ચાલે, ઓછામાં ઓછો એક તત્વ સ્વરૂપે હોય તો પણ ચાલે. તો આને કહેવાય સંયોગીકરણની પ્રક્રિયાઓ. મોટાભાગે બધા જ પ્રકારની દહન પ્રક્રિયા એ સંયોગીકરણની પ્રક્રિયા કહેવાય છે. ઓકે, બધા જ પ્રકારની દહન પ્રક્રિયા એ સંયોગીકરણની પ્રક્રિયા કહેવાય છે. કેમ? કારણ કે સ્ટુડન્ટ્સ, દહન પ્રક્રિયામાં હંમેશા કયો વાયુ ઉમેરાય? ઓક્સિજન. અને એટલા જ માટે બધી જ દહન પ્રક્રિયા વન ટાઈપ ઓફ સંયોગીકરણની પ્રક્રિયા કહેવાય છે. જેમ કે એના એક્ઝામ્પલ લઈએ તો સપોઝ હું કાર્બનનું દહન કરું તો C+O2 it gives CO2. કાર્બન સોલિડ પ્લસ ઓક્સિજન gaseous gives CO2 gaseous. આ વન ટાઈપ ઓફ દહન પ્રક્રિયા એ સંયોગીકરણની પ્રક્રિયા છે. પછી સલ્ફર પ્લસ O2 it gives સલ્ફર ડાયોક્સાઇડ એટલે કે SO2 gaseous. કોક વાર એવું બી લઈએ, ચલો મિથેનનું દહન કરીએ તો એના સમીકરણ બનાવતા તમને ફર્સ્ટ લેસનથી શીખવાડ્યું છે કે કોઈ પણ કાર્બનિક પદાર્થની દહન પ્રક્રિયા હોય તો એમાં પહેલો નિયમ છે, જેટલા કાર્બન દેખાય એટલા કાર્બન ડાયોક્સાઇડ લેવાના અને જેટલા હાઇડ્રોજન દેખાય તેનાથી અડધા H2O લેવાના. ક્લિયર? કાર્બન એટલા CO2, હાઇડ્રોજન થી અડધા H2O. હવે ઓક્સિજન બેલેન્સ કરો બેવ સાઈડ. O2 અને 2O ટોટલ ઓક્સિજન કેટલા છે? 4. તો 2O2 કરી નાખીએ. તો આ સમગ્ર પ્રક્રિયામાં તમે જોયું તત્વ સ્વરૂપનો ઓક્સિજન એ અન્ય તત્વમાં કે સંયોજનમાં ઉમેરાયો ને, આથી એને સંયોગીકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે.
ઓકે, સંયોગીકરણની પ્રક્રિયામાં અન્ય તત્વ પણ ચાલે, જેમ કે ચલો હું H2 ગેસિયસ પ્લસ Cl2 ગેસિયસ કરું તો ભેગું થઈને આપે 2HCl ગેસ. પછી તમે લખી શકો N2 ગેસિયસ પ્લસ O2 ગેસિયસ ભેગા થાય તો આપશે 2NO ગેસિયસ. ત્યારબાદ મેગ્નેશિયમ સોલિડ એની ડાયનાઇટ્રોજન સાથે પ્રક્રિયા થાય તો મેગ્નેશિયમ નાઇટ્રાઇડ આપે છે. ઇટ ઇઝ ઓલ્સો એક્ઝામ્પલ ઓફ સંયોગીકરણ પ્રક્રિયા. ઘણા પ્રશ્ન થાય કે સાહેબ આ Mg3N2 તમને કઈ રીતે ખબર પડી? તમને કેમ નહીં ખબર પડી કે અહીંયા 3Mg જ આવે? તો આના બે રસ્તા છે. પહેલો રસ્તો કે સમીકરણને તમે ગોખી મારો. જો આ રસ્તો કઠિન હોય તો બીજો રસ્તો એ છે કે 10મા ધોરણના કન્સેપ્ટનો ઉપયોગ કરો. મેગ્નેશિયમનો વીજભાર +3 હોય, નાઇટ્રાઇડ વીજભાર -3 હોય. આનો ક્રોસ લઈ લો વીજભારનો તો તમને અણુસૂત્ર મળી જાય Mg3N2. ઓકે, તો આમ એકથી વધુ પ્રકારના ઘટકો જેમાં ઓછામાં ઓછો એક પ્રક્રિયક તત્વ સ્વરૂપે હોય ભેગા થઈને કોઈક નવું સંયોજન બનાવે તો એને સંયોગીકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે. અને ઓલ ટાઈપ્સ ઓફ કમ્બશન, બધા જ પ્રકારની દહન પ્રક્રિયા એ એક પ્રકારની સંયોગીકરણની પ્રક્રિયા કહેવાય છે. ઓકે, તો ઇક્વેશન્સ તમારે બનાવવા હોય એ રીતે બનાવી શકો. મિનિમમ 3 ઇક્વેશન દરેક એક્ઝામ ટાઈપમાં લખવા જરૂરી છે. ચાલો ત્યારબાદ જોઈએ બીજો પ્રકાર. બીજા પ્રકારનું નામ છે બાળકો વિઘટન પ્રક્રિયા. ઓકે, પહેલું હતું સંયોગીકરણ, બીજું છે વિઘટન. વિઘટન પ્રક્રિયા એ સંયોગીકરણની વિરુદ્ધ પ્રક્રિયા છે. આવું લખવાનું નહીં સમીકરણ, આ મેથેમેટિક્સ છે પણ આનું લોજિક વિચારજો. અમુક પાસે આવું નવું લખીને આવે. બરાબર, વિઘટન પ્રક્રિયા એ એક પ્રકારની સંયોગીકરણની પ્રક્રિયાની વિરુદ્ધ પ્રક્રિયા છે. બરાબર, આમાં ઊંધું હોય A માંથી બનશે C+B, અથવા તો આપણે સારી રીતે લખવું હોય તો એવું પણ લખી શકાય, ઉપરની પ્રક્રિયાની ઊંધી પ્રક્રિયા લખીએ તો C માંથી બનશે A+B. આ પ્રકારની વિઘટન પ્રક્રિયામાં કોઈ સંયોજનનું વિઘટન થઈને એકથી વધુ નિપજો પ્રાપ્ત થાય છે. કોઈ સંયોજનનું વિઘટન થઈને એકથી વધુ નિપજો પ્રાપ્ત થાય જે પૈકી ઓછામાં ઓછી એક નિપજ તત્વ સ્વરૂપે હોય છે. ઓછામાં ઓછી એક નિપજ તત્વ સ્વરૂપે હોય તો એને વિઘટન પ્રક્રિયા અથવા તો ડીકોમ્પોઝિશન રિએક્શન કહેવામાં આવે છે. આમ વિઘટન પ્રક્રિયા એ સંયોગીકરણથી વિપરીત પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં કોઈ એક સંયોજનનું વિઘટન થઈને મળતી નિપજોમાં ઓછામાં ઓછી એક નિપજ તત્વ સ્વરૂપે હોય. બરાબર, ઓછામાં ઓછો એક ઘટક એક તત્વ સ્વરૂપમાં હોય તો તેને વિઘટન પ્રક્રિયા તરીકે ઓળખીશું. વિઘટનની પ્રક્રિયા એનું ઉદાહરણ જોઈએ તો આપણે લખી શકીએ બાળકો 2H2O પાણીનું વિઘટન થાય. તમે વિદ્યુત વિભાજન કરો પાણીનું તો એનોડ ઉપર ઓક્સિજન અને કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ પ્રાપ્ત થશે. ચલો એ જ રીતે સોડિયમ હાઇડ્રાઇડ એનું વિદ્યુત વિભાજન કરો તો એનોડ ઉપર ડાયહાઇડ્રોજન વાયુ, તમે ધાત્વીય હાઇડ્રાઇડમાં ભણી ગયા છો, અને કેથોડ ઉપર સોડિયમ ધાતુ જમા થશે. તો આમ કોઈ સંયોજનનું વિઘટન થઈને ઓછામાં ઓછો એક ઘટક તત્વ સ્વરૂપે પ્રાપ્ત થાય તો તેને વિઘટન પ્રક્રિયા કહેવામાં આવે છે, જે સંયોગીકરણથી વિપરીત ઘટના છે. ઓકે, આ ઉદાહરણ જ્યારે તમે લખો ત્યારે તમારે 3 જ લખવાના, પણ ઓક્સિડેશન આંકની સાથે. ઓકે, જેમ કે તમારી બુકમાં છે ને પહેલી પ્રક્રિયા હતી સંયોગીકરણ, એમાં ઓલરેડી તમને ઓક્સિડેશન આંક બધાને આવડે જ છે. કાર્બન 0 થી વધીને કેટલો થયો +4, અને ઓક્સિજન 0 થી ઘટીને કેટલો થાય છે -2.
તો 0 થી +4 કાર્બનનું ઓક્સિડેશન અને 0 થી -2 ઘટાડો એટલે કે ઓક્સિજનનું રિડક્શન. સલ્ફર 0 થી +4 ઓક્સિડેશન ઓક્સિજન, 0 થી ઘટીને -2 રિડક્શન. મિથેનમાં કાર્બનનો ઓક્સિડેશનાંક -4, CO2 માં કાર્બનનો ઓક્સિડેશનાંક +4, ઓક્સિડેશન કહેવાય ને કાર્બનનું. જ્યારે ઓક્સિજન 0 થી ઘટીને -2 એને કહેવાય રિડક્શન. બરાબર. આ બધામાં તમે ઓક્સિડેશનાંક લખી શકો અને એક્સપ્લેન કરી શકો છો. બધાના નહીં લખો તો ચાલે, પણ જેનું ઓક્સિડેશન કે રિડક્શન થાય એના લખો તો સારું. સેમ વે પાણીમાં હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક +1 એ ઘટીને 0 થયો તો હાઇડ્રોજનનું રિડક્શન. પાણીમાં ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -2 થી વધીને 0 થયો તો એને કહેવાય ઓક્સિડેશન. પહેલા ઓક્સિડેશનાંકનો ઘટાડો, રિડક્શન, હાફ રિએક્શન. ઓક્સિજનના ઓક્સિડેશનાંકનો વધારો, ઓક્સિડેશન, હાફ રિએક્શન. આલ્કલી ધાતુ હંમેશા +1, તો સોડિયમ +1 થી ઘટીને 0 રિડક્શન અને હાઇડ્રોજન -1 થી વધીને 0 થયો તો એને કહેવાય ઓક્સિડેશન. ઓકે, ચલો. એની સાથે સાથે એવું પણ કહેવાય છે કે પોટેશિયમ ક્લોરેટ KClO3 જો એનું ઉષ્મીય વિઘટન કરો તો એમાંથી પોટેશિયમ ક્લોરાઇડ અને ઓક્સિજન વાયુ છૂટો પડે છે. જો પોટેશિયમ ક્લોરેટ એનું ઉષ્મીય વિઘટન કરો તો એમાંથી પોટેશિયમ ક્લોરાઇડ અને ઓક્સિજન છૂટો પડશે. અચ્છા, તમે જુઓ આમાં ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -2 થી વધીને 0 થયો ને, તો ઓક્સિજનનું ઓક્સિડેશન, ઓક્સિજન -2 થી વધીને 0. જ્યારે ક્લોરીન છે એનો ઓક્સિડેશનાંક X ધારીને ગણશો તો 5 માંથી ઘટીને -1 થયું તો એને કહેવાય રિડક્શન. -2 થી વધીને 0 ઓક્સિડેશન, +5 થી ઘટીને -1 રિડક્શન. આ સમગ્ર વિઘટનની પ્રક્રિયામાં પોટેશિયમ આલ્કલી ધાતુ હોવાથી એનો ઓક્સિડેશનાંક +1 નો +1 જ રહેશે. તો આવા પરમાણુઓ જેમનો ઓક્સિડેશનાંક બદલાતો નથી તેમને પ્રેક્ષક પરમાણુ તરીકે ઓળખીશું. તેમને પ્રેક્ષક પરમાણુ તરીકે ઓળખવામાં આવે છે. જે માત્ર ઓડિયન્સ હોય, ઓડિયન્સ મીન્સ તેમનો ઓક્સિડેશનાંક બદલાતો નથી. તો આમ KClO3 ના ઉષ્મીય વિઘટનમાં તમે જોઈ શકો છો પોટેશિયમ પ્રેક્ષક છે, ક્લોરીન રિડક્શન થાય અને ઓક્સિજનનું ઓક્સિડેશન થાય. ઓકે, તો આમ વિઘટનની પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા છે. પણ એક શબ્દ અને વાક્ય યાદ રાખજો કે બધી જ વિઘટન પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા હોતી નથી. બધી જ વિઘટન પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા હોતી નથી. જેમ કે કેલ્શિયમ કાર્બોનેટ એનું ઉષ્મીય વિઘટન કરો તો એમાંથી કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ બને છે. કેલ્શિયમ કાર્બોનેટ એનું ઉષ્મીય વિઘટન કરો તો એમાંથી કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ બને છે. આ સમગ્ર પ્રક્રિયામાં સ્ટુડન્ટ્સ દરેક તત્વનો ઓક્સિડેશનાંક લખવું તો કાર્બન ડાયોક્સાઇડમાં ઓક્સિજન -2, કાર્બન +4 ઓક્સિજન, કાર્બન કેલ્શિયમ +2 ઓક્સિજન, કાર્બન કેલ્શિયમ. આ બધાના ઓક્સિડેશનાંક જુઓ, ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે કેલ્શિયમ +2 નો +2 જ છે, કાર્બન +4 નો +4 જ છે અને ઓક્સિજન -2 નો -2 જ છે. યુ કેન સી, ભલે દેખાતું નહીં હોય જાંબલીમાં, પણ કહેવાનો અર્થ એટલો છે કે આ આખા સમીકરણને ધ્યાનથી જોશો તો ખબર પડશે કે એક પણ તત્વનો ઓક્સિડેશનાંક બદલાયો નથી. તો આમ કેલ્શિયમ કાર્બોનેટનું ઉષ્મીય વિઘટન એ રેડોક્સ પ્રક્રિયા નથી.
તો યાદ રાખીશું, બરાબર. બધી જ વિઘટન પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા હોતી નથી, સમજાવો એમ કરીને પૂછાય તો આ બે ઉદાહરણ આપવાના, વિઘટન રેડોક્સ છે અને વિઘટન રેડોક્સ નથી. તો સેકન્ડ ટાઈપ ઓફ રિએક્શન એને કહીશું આપણે રેડોક્સ પ્રક્રિયા. ઓકે, ચલો તો બે પ્રકારની પ્રક્રિયાઓ જોઈ. પહેલી પ્રક્રિયાનું નામ હતું સંયોગીકરણ, બીજી પ્રક્રિયાનું નામ છે વિઘટન. ત્યારબાદ આવશે ત્રીજા પ્રકારની પ્રક્રિયા, એને કહેવાય છે વિસ્થાપન પ્રક્રિયા. વિસ્થાપન પ્રક્રિયાઓ. ઓકે, નામ પરથી જ ખબર પડે, બરાબર. વિસ્થાપન એટલે કોઈકને દૂર થઈને દાખલ કરવું. ઉદાહરણ તરીકે લઉં તો એક્સ પરમાણુ એ YZ સાથે પ્રક્રિયા કરે છે. YZ સાથે એક્સ પરમાણુ કે આયન YZ સાથે પ્રક્રિયા કરે છે. એક્સ એ Y ને દૂર કરે છે. એક્સ Y ને દૂર કરે તો નિપજ મળશે XZ વત્તા Y છૂટો પડી જાય. Y છૂટો પડી જાય. તો આમ X ની પ્રક્રિયા YZ સાથે થતા Y નું વિસ્થાપન X એ કર્યું. તો આવી રિએક્શન્સને વિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. આવી રિએક્શન્સને વિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રક્રિયાઓમાં વર્ણન નહીં લખો તો ચાલશે, એક્ઝામ્પલ પ્રોપર હોવા જોઈએ. વિસ્થાપનની વ્યાખ્યા આપી હોય તો આપી શકાય કે એક સંયોજનના અણુ પરમાણુ કે આયન એક સંયોજનના પરમાણુ કે આયનનું વિસ્થાપન, એક સંયોજનના પરમાણુ કે આયન બીજા પરમાણુ કે આયન વડે વિસ્થાપિત થાય તો તેને વિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે. એક સંયોજનના પરમાણુ કે આયન બીજા પરમાણુ કે આયન વડે વિસ્થાપિત થાય તો તેને વિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. કોઈકનું કોઈકના વડે થઈ જાય વિસ્થાપન. ઓકે, ખ્યાલ આવ્યો? તો એને કહીશું વિસ્થાપન પ્રક્રિયા. વિસ્થાપન પ્રક્રિયામાં પહેલી ટાઈપ છે, ફર્સ્ટ ટાઈપ ઓફ વિસ્થાપન, એમાં લખીશું ધાતુ વિસ્થાપન પ્રક્રિયા. ધાતુ વિસ્થાપન પ્રક્રિયા. ધાતુ વિસ્થાપન પ્રક્રિયાને સ્ટુડન્ટ્સ હું થોડુંક ડીપમાં લઈ જઈશ, કારણ કે સમજીને યાદ રખાય. ધાતુઓની સક્રિયતાની શ્રેણી, રિએક્ટિવિટી ઓર્ડર ઓફ મેટલ, ઓલરેડી તમે જાણતા હશો. એમાંથી મારે જેની જરૂર છે એની જ હું ઉપયોગ કરું છું. જેમ કે લિથિયમ મોર ધેન પોટેશિયમ મોર ધેન સોડિયમ, પછી કેલ્શિયમ, પછી આવે મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક, આયર્ન, પછી કેડમિયમ, then after cobalt, nickel, tin, then after copper, silver, gold અને platinum. ઓકે, તો ધાતુનું વિસ્થાપન કઈ રીતે થાય તમને આગળ શીખવાડ્યું છે. તુલનાત્મક ઇલેક્ટ્રોન વિનિમય પ્રક્રિયામાં આગળ રહેલી ધાતુ સક્રિય છે, એટલે કે વધુ સક્રિય છે, અને પાછળ રહેલી ધાતુ ઓછી સક્રિય હોય છે. તો આગળવાળી ધાતુ પાછળવાળાના દ્રાવણમાં હોય તો રેડોક્સ પ્રક્રિયા થાય, આવું તમને સમજાયું હતું. ટૂંકમાં આગળ રહેલી ધાતુ વધુ સક્રિય હોવાથી સારી રિડક્શન કરતા છે. આગળની ધાતુ એટલે કે વધુ સક્રિય ધાતુ સારી રિડક્શન કરતા છે. વધુ સક્રિય ધાતુ સારી રિડક્શન કરતા છે.
કારણ કે પ્રબળતાથી ઇલેક્ટ્રોન ગુમાવે છે, પ્રબળતાથી ઇલેક્ટ્રોન ગુમાવે છે. હવે સમજાવું, ચલો. ધાતુ એનો ગુણધર્મ શું? તો વિદ્યાર્થીઓ તમે તરત કહેશો કે સાહેબ ધાતુ એટલે ઇલેક્ટ્રોન ગુમાવે, ધાતુ એટલે ઇલેક્ટ્રોન ગુમાવે. તો જો જેમ રેસ હોય એમાં બે વ્યક્તિ ભાગ લે છે, એ અને બી. બંનેને રેસ જીતવી છે, પણ જેની દોડવાની ક્ષમતા વધુ હશે તે જીતશે, જેની દોડવાની ક્ષમતા ઓછી હશે તે હારશે. એમ વધુ સક્રિય ધાતુ એ સહેલાઈથી અને પ્રબળતાથી ઇલેક્ટ્રોન ગુમાવે તો પછી વધુ સક્રિય ધાતુનું શું થાય? ઓક્સિડેશન. અને બીજાને બી ઇલેક્ટ્રોન ગુમાવવા હોય પણ ઓછું સક્રિય હોવાથી ઇલેક્ટ્રોન ગુમાવવાની જગ્યાએ મેળવે છે અને એનું શું થઈ જશે? રિડક્શન. ઓકે, તો વધુ સક્રિય ધાતુ એ સારી રિડક્શન કરતા છે અને પ્રબળતાથી ઇલેક્ટ્રોન ગુમાવી પોતાનું ઓક્સિડેશન કરે છે. તો આગળવાળી ધાતુ પાછળવાળી ધાતુને વિસ્થાપિત કરી શકે. આગળવાળી સક્રિય ધાતુ પાછળવાળી ધાતુને વિસ્થાપિત કરી શકે. જેમ કે તમે આગળ ભણ્યા હતા કે ઝીંક ધાતુના સળિયાને કોપર સલ્ફેટના દ્રાવણમાં ડુબાડો તો એનું સમીકરણ આવું લખાય ને કે Zn solid plus CuSO4 aqueous, it gives ZnSO4 aqueous plus Cu solid. ઝીંકના સળિયાને કોપર સલ્ફેટના દ્રાવણમાં ડુબાડો તો એમાંથી ઝિંક સલ્ફેટ પ્લસ કોપર ધાતુ જમા થશે. આ પ્રક્રિયામાં તમે જ વિચારો, ઝિંક 0 હતો એમાંથી વધીને +2 થયો એટલે કે ઝિંકનું ઓક્સિડેશન, વધુ સક્રિય ધાતુનું ઓક્સિડેશન. બરાબર. કોપર +2 હતો દ્રાવણમાં, ધાતુમાં ગયો એટલે કે 0, તો કોપર +2 માંથી 0 એટલે કે રિડક્શન. તો અત્રે ઝિંક ધાતુનું ઓક્સિડેશન થાય અને કોપર +2 નું શું થાય? રિડક્શન. આમ સમજી શકો છો, OR આગળવાળાનું ઓક્સિડેશન, પાછળવાળાનું રિડક્શન. અરે બનાવો એટલા સમીકરણ બનાવો ગમે એનું, બરાબર ને? એવું જરૂર નથી કે સલ્ફેટ જ લો. ધારો કે તમારે કેલ્શિયમ છે એની જોડે કેડમિયમની જોડ બનાવી છે, કાકડી. શું કહેવાનું? કાકડી. તો પાછળવાળાનું સમીકરણ લઈ લો ને, CdCl2 aqueous, કેડમિયમ ક્લોરાઇડ. એમાં હું કેલ્શિયમ ધાતુ ઉમેરું તો બને Ca2 aqueous વત્તા કેડમિયમ સોલિડ. તો તમે જાતે જોઈએ એટલા સમીકરણ બનાવી શકો છો. તમને ટેક્સ્ટબુકના જ એક્ઝામ્પલ લખું છું પણ તમે જાતે બનાવી શકો કોઈ બી એક્ઝામ્પલ. જેમ કે વેનેડિયમ પેન્ટોક્સાઇડ સોલિડ. અચ્છા, આ વેનેડિયમ પેન્ટોક્સાઇડના સંપર્કમાં કેલ્શિયમ રાખવામાં આવે તો કેલ્શિયમ વધુ સક્રિય હોવાથી તે ઓક્સિજન પ્રાપ્ત કરીને બનાવશે કેલ્શિયમ ઓક્સાઇડ, 5 moles of calcium oxide, 5 moles of calcium oxide, અને વેનેડિયમ છૂટું પડે છે. ઓકે, સો વેનેડિયમ પેન્ટોક્સાઇડ કેલ્શિયમ સાથે પ્રક્રિયા કરે તો કેલ્શિયમ ઓક્સિડેશન પામે અને વેનેડિયમ રિડક્શન પામશે. ઓક્સિડેશન આ તમે લખી શકો છો.